નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગુજરાતી અને ગુજરાતીની અંદર આજે આપણે વાક્યના પ્રકાર સરસ મજાનો ટોપિક છે, જેમના વિશે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, ક્વિક રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. વાક્ય પ્રકાર છે એ કુલ 3 રીતના વાક્ય પ્રકાર છે એ બનતા હોય છે. એક વાક્ય રચના પર આધારિત, એક છે વાક્ય રૂપાંતર પર આધારિત અને એક છે વાક્યનું પ્રયોજનલક્ષી પ્રકાર એના ઉપર આધારિત. તો આ 3 રીતે વાક્ય છે એના પ્રકાર પડતા હોય છે, જેની અંદર સૌથી પહેલું વાક્ય રચના મુજબ જો આપણે કદાચ જોઈએ, બરાબર છે, તો વાક્ય રચના મુજબ આવે સાદું વાક્ય અને મિશ્ર વાક્ય. સાદું વાક્ય અને મિશ્ર વાક્ય. મિશ્ર વાક્ય છે એમાં સંયુક્ત અને સંકુલ. મિશ્ર વાક્યના 2 પેટા પ્રકાર. મિશ્ર વાક્ય એટલે સંયુક્ત અને સંકુલ, આ બંને મિશ્ર વાક્ય કહેવાય, બરાબર છે. તો આમ જોઈએ તો સાદું અને મિશ્ર, સાદું વાક્ય રચના, સાદી વાક્ય રચના અને મિશ્ર વાક્ય રચના, આવી રીતના વાક્ય રચના મુજબ 2 પ્રકાર, સાદી અને મિશ્ર. હવે એની અંદર મિશ્રની અંદર 2 પ્રકાર, સંયુક્ત અને સંકુલ, બરાબર છે. એ 2 પ્રકાર એની અંદર પડે. હવે વાત કરીએ વાક્ય રૂપાંતર. તો હવે વાક્ય રૂપાંતરની અંદર શું આવે? તો કે ભાઈ વિધિ વાક્ય છે એને આપણે નિષેધ વાક્યની અંદર ફેરવતા હોય. વિધિ વાક્યનું નિષેધ વાક્યની અંદર રૂપાંતર જે આપણે કરીએ એ વાક્ય રૂપાંતરની અંદર આવે. પછી આવે પ્રયોજનલક્ષી. પ્રયોજનલક્ષી એટલે વાક્ય છે એનું પ્રયોજન નક્કી કરતું હોય છે. દાખલા તરીકે નિર્દેશાર્થ, નિર્દેશાર્થ, બરોબર છે, પ્રશ્નાર્થ, પછી આજ્ઞાર્થ, વિધ્યર્થ, ઉદ્ગારવાચક, તો આવી રીતના વાક્ય છે એના પ્રકારો છે એ આપણને જોવા મળતા હોય છે. ઝડપથી એમના વિશે થોડીક આપણે માહિતી મેળવી લઈએ. સૌથી પહેલા મિત્રો વાત કરીએ વાક્ય રચના મુજબ વાક્ય પ્રકાર કઈ રીતના હોય છે. તો વાક્ય રચના મુજબ વાક્યના પ્રકારની વાત કરીએ તો એની અંદર સાદું અને મિશ્ર એ 2 વાક્ય આવતા હોય છે. હવે સાદી વાક્ય રચના એટલે શું? તો સૌથી પહેલા આપણને પરિસ્થિતિ છે એનો ખ્યાલ હોવો જોઈએ. પરિસ્થિતિનું નિરૂપણ આપણને ખબર હોવી જરૂરી છે. દાખલા તરીકે સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા. પરિસ્થિતિ કેટલી આપી છે આની અંદર? તો કે ભાઈ પરિસ્થિતિ સાહેબ એક જ આપેલી છે, બિરાજેલા, બેઠેલા. સિંહાસન ઉપર ઇન્દ્ર રાજા બેઠેલા. તો બેસવાની માત્ર એક જ પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. મારી વાત સમજાય છે? અરુણિમાની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. તો આની અંદર કઈ પરિસ્થિતિ આપી? તો કે ભાઈ તિરાડ પડવાની પરિસ્થિતિ આપી છે. સ્થિતિ કઈ હતી પરિસ્થિતિ? તો કે ભાઈ તિરાડ પડી, બરાબર છે. તો માત્ર ને માત્ર એક જ પરિસ્થિતિનું વર્ણન કર્યું છે, બરાબર છે. જ્યારે વાક્યની અંદર માત્ર ને માત્ર એક જ પરિસ્થિતિ છે એનું વર્ણન કરવામાં આવે ત્યારે એને સાદી વાક્ય રચના કહે છે. સાદું વાક્ય એને કહે છે, બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો, સાદી વાક્ય રચના છે એની અંદર શું આવે? માત્ર ને માત્ર એક જ પરિસ્થિતિ છે એનું નિરૂપણ કરેલું હોય છે, એની રજૂઆત કરેલી હોય છે. ઓકે. તો ઘણી વખત આપણને એવું થાય કે સાહેબ ઘણા વાક્યો એવા હોય કે જેની અંદર એક કરતાં વધારે પરિસ્થિતિ છે એનો ઉલ્લેખ છે એ કરવામાં આવ્યો હોય, બરાબર છે. તો એક કરતાં વધારે પરિસ્થિતિનો ઉલ્લેખ થાય તો એને કહેશું આપણે મિશ્ર વાક્ય રચના. શું કહેશું? મિશ્ર વાક્ય રચના, બરાબર છે. હવે મિશ્ર વાક્ય રચના છે એની અંદર પેટા પ્રકારના વિશે પછી વાત કરીએ, પણ એની પહેલા આપણે લખીએ કે ભાઈ માનવીઓએ
માનવીઓએ સાગરના પેટાળ અથવા તો સાગરોના પેટાળ ખોળ્યા અને રણને નંદનવન કર્યા છે. હવે જો આની અંદર કુલ કેટલી પરિસ્થિતિ આપણને આપી છે તો કે ભાઈ આની અંદર આપણને બે પરિસ્થિતિ આપી. એક તો પેટાળ ખોળવાની અને નંદનવન રણને નંદનવન કરવાની પરિસ્થિતિ. બરોબર છે. તો આવી રીતના આપણને બે પરિસ્થિતિ આપી છે, ખોળવાની અને કરવાની. બરોબર છે. તો આ બે પરિસ્થિતિ છે એનું નિરૂપણ આપણને કર્યું છે. બરોબર છે. તો એક કરતા વધારે પરિસ્થિતિનું નિરૂપણ જે વાક્યની અંદર કર્યું, અહીંયા માત્ર એક જ પરિસ્થિતિ હતી, જ્યારે અહીંયા એક કરતા વધારે પરિસ્થિતિ થઈ ગઈ, બે પરિસ્થિતિ, બે હોય, ત્રણ હોય, ટૂંકમાં એક કરતા વધારે પરિસ્થિતિ થાય. બરોબર છે. તો એક કરતા વધારે પરિસ્થિતિ જ્યારે વાક્યની અંદર આપી હોય ત્યારે મિશ્ર વાક્ય રચના બને છે. કેવી વાક્ય રચના બને છે? મિશ્ર વાક્ય રચના બને છે. હવે મિશ્ર વાક્ય રચના આવે ને એટલે તરત જ એના બે પેટા પ્રકાર આવી જાય, સમયુક્ત, સંયુક્ત અને સંકુલ. સંયુક્ત છે સમ પ્લસ યુક્ત. જો નામ એવું જ ગુણ, સમયુક્ત, સંયુક્ત એટલે કે સંયુક્ત. બંને કેવા હોય છે? જેટલી પરિસ્થિતિ આપી હોય ને બધી પરિસ્થિતિ મુખ્ય હોય. બંને પરિસ્થિતિ કેવી હોય? મુખ્ય હોય. સંકુલની અંદર એક મુખ્ય અને એક ગૌણ. એક પરિસ્થિતિ મુખ્ય હોય, એક પરિસ્થિતિ ગૌણ હોય. પણ આમ ન કરતા કદાચ જો આપણે જોઈએ તો સંયુક્ત વાક્ય રચના છે એને અને અથવા કે વગેરે જેવા સમુચ્ચય છે એને વાપરવામાં આવે છે. અને અથવા કે આવે એટલે એ સંયુક્ત વાક્ય રચના થાય. એ સિવાયના જે કોઈ સંયોજક આવે, બરોબર છે, મોટા ભાગે, તો એ સંકુલ છે એ વાક્ય રચના થાય. એટલે એવું કહી શકાય કે સંકુલ વાક્ય રચનાની અંદર સંયોજકની સાથે સાથે કૃદંત પણ આવી શકે છે. સંયોજક પ્લસ કૃદંત. સંયોજકની સાથે કૃદંત પણ એની અંદર આવી જાય છે. બરોબર છે. જો સમુચ્ચય વાચક જે સંયોજકો હોય અને અથવા કે સંયોજક કયા કયા આવે તો કે ભાઈ સંયુક્તની અંદર કયા કયા સંયોજક આવે તો કે ભાઈ સમુચ્ચય વાચક એટલે કે અને, અથવા તો વિકલ્પ વાચક કે અથવા કાં તો, આવા બધા. સમજાય છે? તો એ સંયોજકનો ઉપયોગ જ્યારે વાક્યમાં થયો હોય ત્યારે સંયુક્ત વાક્ય રચના થાય. અને એ સિવાયના જે સંયોજક અથવા તો કૃદંતનો ઉપયોગ જે વાક્યની અંદર થયો હોય તો એની અંદર સંકુલ વાક્ય રચના છે એ બનતી હોય છે. સંકુલ વાક્ય રચના છે એની અંદર શું હોય તો કે ભાઈ એક પરિસ્થિતિ મુખ્ય હોય અને એક પરિસ્થિતિ છે એ કેવી હોય? ગૌણ પરિસ્થિતિ આપણને આપવામાં આવેલી હોય છે. ક્લિયર? ઓકે. ત્યાર પછી મિત્રો જોઈએ કે ભાઈ વાક્ય રૂપાંતર. હવે વાક્ય રૂપાંતર છે એ કેવી રીતે આપણને કરવામાં આવતું હોય છે? વાક્ય રૂપાંતર છે તો એની અંદર વિધિ વાક્ય અને નિષેધ વાક્ય છે એનો ઉલ્લેખ થાય. જોજો, વિધિ વાક્ય અને નિષેધ વાક્ય છે એ વાપરવામાં આવતું હોય છે. દાખલા તરીકે ઘણી વખત આપણે જોઈએ કે ભાઈ ડોસા ફરીથી બોલ્યા. લ્યો, આ વિધિ વાક્ય છે. એનું આપણે નિષેધ બહુ સારી રીતે કરીએ છીએ કે ભાઈ ડોસા ફરીથી ન બોલ્યા. લ્યો, આ કેવું હતું? વિધિ વાક્ય હતું. આ કેવું બનાવી નાખ્યું આપણે? એનું નિષેધ વાક્ય બનાવી નાખ્યું. કેવું વાક્ય બનાવી નાખ્યું? નિષેધ વાક્ય બનાવી નાખ્યું. તો આવી રીતે વિધિ વાક્યનું નિષેધ વાક્ય આપણને બનાવતા આવડે છે. બહુ સારી રીતે આપણે સમજીએ છીએ, આપણને આવડે છે. પણ હવે આપણે એવું શીખવાનું છે કે વાક્ય છે એ વિધિ વાક્યમાંથી આપણે નિષેધ વાક્ય છે એ ટ્રાન્સફર કરવાનું છે, ફેરફાર કરવાનો છે. પણ એની અંદર
એમનો અર્થ છે એ ન બદલાય. જો આમાં અર્થ બદલાઈ ગયો. ડોસો ફરીથી બોલ્યા એટલે બોલે છે, અહીંયા ડોસો ફરીથી ન બોલ્યા એટલે બોલતો નથી. તો મિનિંગ ચેન્જ થઈ ગયો. સમજાય છે? મિનિંગ ચેન્જ થઈ ગયો. પણ અમુક વાક્ય છે કે જેની અંદર આપણે મિનિંગ ચેન્જ ન કરી શકીએ. દાખલા તરીકે કોઈ પણ એક વાક્ય હોય, બરોબર છે, તમે આઘા બેહો, આ વિધિ વાક્ય છે. આનો આપણે નિષેધ બનાવ્યો, તમે આઘા ન બેસો, તો એ તો વાક્યની અંદર શું થયું? અર્થ બદલાઈ ગયો. હવે વાક્યનો અર્થ ન બદલાય માટે આપણે શું કરવું પડે? તો કંઈક એવું કરવું પડે કે નિષેધ વાક્ય બનાવવાનું ને વાક્યનો અર્થ પણ. એટલે આનો મતલબ શું? તમે આઘા બેહો. આઘા બેહો એટલે અહીંયા મારી પાસે ન બેસો, નજીક ન બેસો, એમ કહી શકાય ખરું? કહી શકાય ને? ઓકે, તો આપણે આવી રીતના કહી શકીએ, તમે નજીક ન બેહો. હવે જોવું જોઈએ, આ નિષેધ વાક્ય થઈ ગયું અને મિનિંગ બેયનો એક છે કે અલગ છે? તમે આઘા બેહો, એમ આપણી પાસે કોઈ બેઠું હોય એટલે આપણે કે આઘા, આઘા એટલે કે દૂર, તમે દૂર બેસો એમ કહી દીધું. આપણે એક બેન્ચીસમાં આપણે 2 જણા બેઠા હોય, એમાં એક વિદ્યાર્થી બેઠો હોય, આપણે કહી દઈએ કે ભાઈ તું મારી પાસે ન બેસો, આઘો વયો જાય, દૂર વયો જાય. અને આ બીજું વાક્ય, તમે નજીક ન બેસો, એટલે મારે નજીક નહીં બેસો એટલે દૂર જ બેસવાનું થઈ ગયું ને. સમજાય છે? આ બંનેમાં કાંઈ તફાવત પડે છે અર્થની દ્રષ્ટિએ? તો કે ના, અર્થની દ્રષ્ટિએ તફાવત પડતો નથી. તેણે પાછા જવું જોઈએ, અરુણિમાને કહે ને તેણે પાછા જવું જોઈએ, પાછું જવું એટલે આગળ ન વધવું. તો આપણે એવી રીતે કહી શકાય કે તેણે આગળ જવું જોઈએ નહીં, આગળ ન જાય એટલે પાછા વયું જવાનું. સમજાય છે? તો વિધિ વાક્યમાંથી નિષેધ વાક્ય આપણે આ રીતે શીખવાનું છે કે એનો અર્થ છે એમાં ફેરફાર થવો જોઈએ નહીં. બરોબર છે? મૂળ અર્થની અંદર ફેરફાર ન થાય એનું ધ્યાન રાખવાનું. મોટાભાગે કસોટીની અંદર આપણને આવી રીતના વાક્ય પૂછે, બરોબર છે? આપણે બહુ સારી રીતે સમજી પણ ચૂક્યા છીએ વિધિ વાક્ય, એનું નિષેધ વાક્ય કેવી રીતે થાય. અર્થ ન બદલાય એ મુજબ, અર્થ બદલાવો જોઈએ નહીં. ક્લિયર? ઓકે, હવે વાત કરીએ પ્રયોજનલક્ષી પ્રકાર. પ્રયોજનલક્ષી પ્રકાર છે એની અંદર સૌથી પહેલો પ્રકાર છે નિર્દેશાર્થ પ્રકાર. હવે નિર્દેશાર્થ પ્રકાર એટલે શું? તો કે કોઈ માહિતી છે, કોઈ વિગત છે, એનો જ્યારે નિર્દેશ આપણને કરવામાં આવે એ નિર્દેશાર્થ વાક્ય કહેવાય. અને વાક્યના પ્રયોજનલક્ષી પ્રકારમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું આ છે નિર્દેશાર્થ વાક્ય. માહિતી આપણને નિર્દેશ કર્યો હોય, કોઈ પણ માહિતી આપી હોય, બરોબર છે, તો આને નિર્દેશાર્થ વાક્ય છે એ કહી શકાય. દાખલા તરીકે હું એમ કહું કે અહીંથી ઉદયપુર જતા કેટલો સમય લાગે, એટલે મને માહિતી મળશે કે અહીંથી ઉદયપુર જતા 8 કલાક લાગે, 7 કલાક લાગે, 10 કલાક લાગે. સમજાય છે? તો એનો નિર્દેશ થયો કહેવાય. માહિતી છે એનો નિર્દેશ થાય છે, બરોબર છે. તો ઘણા પેરેગ્રાફની વાત કરીએ, દાખલા તરીકે અરુણિમા વાળા કે ભાઈ અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા છે હિલેરી સ્ટેપ પર પહોંચી, ત્યાંથી એવરેસ્ટ પહોંચી શકાય. ત્યાં શેરપાએ એક આઘાતજનક વાત કહી દીધી કે અરુણિમાનો ઓક્સિજનનો પૂરો થઈ ગયો છે, બોટલનો ઓક્સિજન પૂરો થઈ ગયો છે, એને પાછા પૂરવું જોઈએ. માહિતી આપી દીધી, નિર્દેશ કરી દીધો. સમજાય છે? તો એ નિર્દેશાર્થ કહેવાય. પછી એના પ્રકાર કે ભાઈ દવાખાનામાં ઘડીએ ઘડીએ કોણ ધ્યાન રાખશે, કોણ, શું, શા માટે, આ બધા જે પ્રશ્નો આપણને પૂછાવે ને, છેલ્લે પ્રશ્ન ચિહ્ન કર્યો હોય, અરે તું ક્યાંથી પટકાણો? સ્વર્ગ કેવું હોય છે બાબુ, પણ તું ગયો કેવી રીતે? સમજાય છે? આ બધા પ્રશ્ન છે. પ્રશ્ન જ્યારે સૂચવતા હોય, બરાબર છે, ત્યારે એને પ્રશ્નવાચક સર્વનામનો ઉપયોગ એની અંદર કરવામાં આવ્યો હોય છે. કેવા કેવા પ્રશ્નવાચક સર્વનામ હોય છે? તો દાખલા તરીકે કોણ છે, શું, કોને, ક્યાં, ક્યારે, કેમ, શા માટે, કેટલું, આવા બધા
પ્રશ્નવાચક સર્વનામ છે એની અંદર વાપરવામાં આવ્યા હોય છે. ક્લિયર? ઓકે. ત્યાર પછી જોઈએ આજ્ઞાર્થ અને વિધ્યર્થ. મિત્રો, જ્યારે કોઈ કામ માટે સીધી પ્રેરણા છે અથવા તો આજ્ઞા છે એ આપી હોય ત્યારે આજ્ઞાર્થ વાક્ય કહેવાય. જે કામ માટે થઈ અને સૂચન હોય, વિનંતી હોય, આગ્રહ હોય, બરાબર છે, આવો જ્યારે ભાવ રજૂ થતો હોય છે, આડકતરી પ્રેરણા મળતી હોય ત્યારે એ હંમેશા વિધ્યર્થ વાક્ય છે એ બનતું હોય છે. જોજો, સમજજો. ચંદુ, જરા પંખો લાવતો. આમાં ક્યાંય સૂચનનો ભાવ કર્યો છે? સૂચન નથી કર્યું, અહીંયા આજ્ઞા જ આપી દીધી છે. પંખો લાવ, પાણી લાવ, લાઈટ કર, પંખો કર, બેસી જાઓ, ઊભો થા, અંદર વી આવ, બહાર જતો રહે. સમજાય છે? આ આજ્ઞા કરી છે. એટલે આની આ વાક્યને આપણે કહેશું આજ્ઞાર્થ વાક્ય. કેવું વાક્ય કહેશું? આજ્ઞાર્થ. બરોબર છે? સીધો આડકતરી રીતે અથવા તો સીધી રીતે છે આપણે જોઈએ, સીધી રીતે, આડકતરી રીતે નહીં, પણ આમ તો સીધી જ રીતે આપણને પ્રેરણા આપી દીધી છે કામ કરવાની. બરોબર છે? હવે ઘણી વખત એવું પણ કહી શકાય કે દાખલા તરીકે એક વાક્ય હું તમને કહું કે નિર્દેશ કરવાનો છે. જોજો, બા, હવે બા મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. બા મોડું થાય છે, હવે નીકળવું જોઈએ. આ એની અંદર સૂચન કર્યું છે, કોઈ આજ્ઞા નથી આપી બા મોડું થઈ ગયું, હાલ ઊભા થાવ, નીકળી જ જવું છે. સમજાય છે? તમારે પરીક્ષામાં વાંચવું જોઈએ તો એ તમને સૂચન કર્યું છે. તમારે શાંતિ જાળવવી જોઈએ. જ્યારે દવાખાનામાં જાવ ત્યાં સાઇન બોર્ડ લખ્યું ને કે કીપ સાયલન્ટ, શાંતિ જાળવવી, એ આજ્ઞાર્થ હોય કે ભાઈ જાળવવાની જ છે. અહીંયા બૂટ ચંપલ બહાર કાઢવો તો એ આજ્ઞા કરી કહેવાય, જાળવવાની જ છે. આમાં કોઈ આપણને સૂચન નથી કરતા કે ભાઈ બહાર કાઢજો ને. સમજાય છે વાત? તો આવી રીતના આજ્ઞાર્થ અને વિધ્યર્થ. દાખલા તરીકે તું ભણે તો સારું, તો આની અંદર આજ્ઞા નથી કરી પણ સૂચન કર્યું છે ભણો તો સારું, તો એ વિધ્યર્થની અંદર આવશે. સારું પરિણામ મેળવવા તો તારે ટીવી જોવાનું બંધ કરવું જોઈએ. હવે આની અંદર પણ સલાહ આપી દીધી છે. સમજાય છે? એટલે વિદ્યાર્થીની અંદર આ રજા મંજૂર કરી આપો તો મહેરબાની, આ વિનંતીનો ભાવ છે, એ પણ વિદ્યાર્થીની અંદર આવે. આટલું તો તમારે લેવું જ જોઈએ, આ આગ્રહ છે, એ પણ વિદ્યાર્થીની અંદર આવશે. ઘોંઘાટ કરવો નહીં, સાચું જ બોલવું. બરાબર છે? જો આવા બધા વાક્ય છે જેની અંદર આપણે આજ્ઞાર્થ અને વિધ્યર્થ છે એને બહુ સારી રીતે ઓળખી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ઉદ્ગારવાચક. ઉદ્ગારવાચક કંઈક નવાઈ પામે અથવા તો એવું જે મનની અંદર જ્યારે અહો, અરે, વાહ, ઓહો, આ, એ, આવા બધા જ્યારે પ્રત્યેનો ઉપયોગ, અરે મારો બેટો દેવલો, કેવું પડે હો, તો એની અંદર ઉદ્ગાર ચિહ્ન, ઉદ્ગાર વાક્યની અંદર આવી રીતના ઉદ્ગાર ચિહ્ન છે એનો ઉલ્લેખ છે એ કરવામાં આવ્યો હોય છે. પ્રશ્નાર્થ ચિહ્ન તો આપણને ખબર જ છે. ક્લિયર? ઓકે. તો ઉદ્ગાર ચિહ્નો છે એની અંદર ઘણી વખત વાહ વાહ, શું મીઠાશ અને હલક, હરી બોલ્યા, અરે બાવરી, ઉદ્ગાર ચિહ્ન. બરોબર? તો આવી રીતના ઉદ્ગારવાચક વાક્ય એની અંદર કહેવામાં આવતું હોય છે. મોટા ભાગે જોઈએ તો પ્રયોજનલક્ષી પ્રકારની અંદર જોઈએ ને તો માહિતી આપવી કે લેવી, દાખલા તરીકે નિર્દેશ કરવાનો છે, નિર્દેશાર્થ. માહિતી આપવી કે લેવી હોય ને તો એ નિર્દેશાર્થ અને પ્રશ્નાર્થ એની અંદર આવે. માહિતી આપવાની કે લેવાની. દાખલા તરીકે લીના વાંચે છે તો એ નિર્દેશ કર્યો, એ વાંચે છે. પણ અહીંયા આગળ આપણે મહેશે શું કહ્યું એ પૂછ્યું, પ્રશ્નાર્થ. મહેશે શું કહ્યું?
બરોબર છે. હવે પ્રેરણા સીધી કે આડકતરી રીતે જ્યારે આપણને પ્રેરણા મળે છે એટલે આજ્ઞાર્થને વિદ્યાર્થ કહેવાય. હવે આજ્ઞાર્થની અંદર મગન પાણી લાવ તો એ પાણી લાવવાની સીધું આજ્ઞા કરી એટલે આજ્ઞાર્થની અંદર આવે. તમારે સમયસર દવા લેવી, ડોક્ટર પાસે જાય એટલે ડોક્ટર આપણને સૂચન કરે કે ભાઈ તમારે સમયસર દવા લેવાની છે. એ કે પ્રાણાયામ નો કે ખાવાની જ છે ને તેમ ખાઈ જાઓ, સમજાય છે? એ સૂચન કરશે તમને, તમારે સમયસર દવા લેવી જોશે, લેવી પડશે. તો એ વિદ્યાર્થીની અંદર આવશે. અને ઉદ્ગાર વાચકમાં હે રામ નાપાસ થયો, નવાઈનો ભાવ આવે ને આપણા ઉદ્ગાર વાચક, એને વાક્ય કહેશું. ક્લિયર? તો આવી રીતના વાક્ય પ્રકાર છે એમના વિશે આપણે માહિતી મેળવી. વાક્ય રચના, વાક્ય રૂપાંતર અને વાક્ય પ્રયોજન લક્ષી પ્રકાર પર આધારિત. વાક્ય રચના પર સાદું અને મિશ્ર, મિશ્રના બે પ્રકાર આપણે સંયુક્ત અને સંકુલ. બરોબર છે. સંયુક્તની અંદર સંયોજક આવે. કયા કયા સંયોજક આવે? સમુચ્ચય અને વિકલ્પ. બરોબર છે. સમુચ્ચય એટલે અને, વિકલ્પ અથવા કે કાં તો આ બધા વિકલ્પવાચક સંયોજકો કહેવાય. બરોબર છે. જ્યારે સંકુલની અંદર સંયોજકે આવે અને કૃદંત પણ ઘણી વખત આવતા હોય છે. સંયુક્તમાં બંને પરિસ્થિતિ મુખ્ય હોય, સંકુલની અંદર એક પરિસ્થિતિ મુખ્ય હોય, એક ગુણ હોય. વિધિ વાક્યનું નિષેધ વાક્ય આપણે કરવાનું છે પણ અર્થ બદલાવો જોઈએ નહીં, એ જોયું. વાક્યના પ્રયોજન લક્ષી પ્રકારની અંદર નિર્દેશાર્થ, પ્રશ્નાર્થ, આજ્ઞાર્થ, વિદ્યાર્થ અને ઉદ્ગાર વાચક, આ પ્રકારો પણ આપણે જોયા. ઓકે, તો હવે આપણે અલંકારનો જે ટોપિક છે એમના વિશે થોડીક માહિતી મેળવશું અને એમાં આગળ. મિત્રો, અલંકાર આમ જોઈએ તો અલંકાર એટલે શું? તો કે ભાઈ માણસ છે, મનુષ્ય છે, પોતાની શોભા વધારવા માટે થઈ, આપણે શરીરની શોભા વધારવા માટે આભૂષણને જે ધારણ કરીએ છીએ ને, આભૂષણ યાની અલંકાર. ખબર છે? ચેન પહેર્યો હોય છે, માળા પહેરી હોય છે, બુટિયા કાને પહેરે, નાકે નથડી પહેરે બહેનો, આપણે બ્રેસલેટ ને એ બેરખું પહેરેલું હોય, ગળામાં માળા પહેરી હોય, ચેન પહેર્યો હોય, વીંટી પહેરી હોય, આ બધું શરીરની સુંદરતા વધારવા માટે આપણે કરતા હોય, આભૂષણનો ઉપયોગ કરતા હોય, અલંકાર સુશોભિત કરતા હોય. એવી જ રીતે ગુજરાતીની અંદર વાક્યની શોભા વધારવા માટે થઈ અને અલંકાર છે એ વાપરવામાં આવતો હોય છે. અલંકાર છે એના બે પ્રકાર છે, એક છે શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર. શબ્દાલંકાર એટલે શબ્દ દ્વારા કઈ વાક્યની અંદર ચમત્કૃતિ સર્જવામાં આવતી હોય છે, શબ્દથી વાક્યમાં ચમત્કાર સર્જાતો હોય છે. બરોબર છે. ત્યારે શબ્દાલંકાર વાપરવામાં આવે છે. અર્થાલંકાર એટલે વાક્યના અર્થ પ્રયોજનને આધારે આપણે જોઈએ તો ચમત્કૃતિ સર્જાતી હોય ત્યારે અર્થાલંકાર છે એ વાક્યમાં વપરાયો કહેવાય. શબ્દાલંકાર માત્ર આપણે બે જ શીખવાના છે, વર્ણાનુપ્રાસ અને પ્રાસ સાંકળ. પણ અહીંયા આગળ મેં એના બંનેના નામ છે એ જે કાંઈ વાપરવામાં આવતા હોય એ બંને લખ્યા છે. વર્ણાનુપ્રાસ છે એ વર્ણ સગાઈના નામે પણ ઓળખાય છે, એટલે વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ, અને પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ. તો સૌથી પહેલા શબ્દાલંકાર છે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનો પ્રયત્ન કરશું. શબ્દાલંકારની અંદર પહેલું છે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ એની અંદર શું આવે છે મોટા ભાગે? તો કે ભાઈ વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ એટલે કે એકનો એક વર્ણ છે એ જ્યારે પુનરાવર્તન પામે છે અને એ પુનરાવર્તન પામે છે એટલે કાવ્ય પદાવલીમાં સુંદરતા છે એમાં વધારો કરે છે, ત્યારે આ વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ છે એ વાપરવામાં આવી કહેવાય. કાળું એનું કામ કાળું, કાળું એનું કામ કાળા કર્મનો કાળો મોહન. બરોબર છે. ઘણી વખત આપણને એવું પણ આપે કાળા કર્મનો કાળો મોહન, કાળું એનું કામ. હવે આની અંદર જો આ વાક્ય આપણને આપેલું છે કે આની અંદર કોઈ એક વર્ણ છે એ પુનરાવર્તન પામે અને વાક્યની ચમત્કૃતિ સર્જાય.
કાશીમાએ કામ કાઢ્યું. તો જો શરૂઆતનો જે પહેલો વર્ણ છે ને એ જોવાનો, શબ્દનો પહેલો વર્ણ છે એ જોવાનો. અહીંયા પહેલો વર્ણ જુઓ ક છે, અહીંયા અ છે એટલે એ તો કઈ શક્ય નથી. અહીંયા જો ક છે, ક ક ક છે, જો એક કરતા વધારે વખત પુનરાવર્તન ક પામ્યો છે. કાશીમાએ કામ કાઢ્યું તો એમાં ક ક ક. સમજાય છે વાત? તો એકનું એક વર્ણ છે એ જ્યારે પુનરાવર્તિત થાય છે, પુનરાવર્તન પામે છે, અને ત્યારે શબ્દની ચમત્કૃતિ જે સર્જાય છે, બરોબર છે, ધ્વનિનું જે સૌંદર્ય જે સર્જાય છે અને એનાથી જે અલંકાર બને એને કહેવાય વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ. ભૂખથી એ ભૂંડી ભીખ છે. તો ભ ભ ભ લખું ખ્યાલ આવે. ભૂખથી એ ભૂંડી ભીખ છે. હવે જો અહીં ભ ભ ભ. ભૂખથી એ ભૂંડી ભીખ છે. ભૂખથી એ ભૂંડી ભીખ છે. ખ્યાલ આવે છે? તો એકનો એક વર્ણ છે એ જ્યારે પુનરાવર્તન પામે છે. સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા. ગીત નથી? નવરાત્રી ઉપર સાંકડી શેરીમાં મારા સસરા જે મળ્યા મને લાજુ થઈ આની ઘણી, એવી રીતના કંઈક આવે છે, કંઈક લોકગીત આપણે સૌ સાંભળતા હોઈએ. પણ આમાં એક સેન્ટેન્સ છે, સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા. લ્યો તો સ સ સ સ. સમજાય છે? ઓકે. તો આને કહેશું આપણે વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ. એકનો એક વર્ણ છે એ પુનરાવર્તિત થાય છે ત્યારે વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ. તો હવે વાત કરીએ પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસની. બરાબર છે? પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ એટલે શું? તો કે દાખલા તરીકે પ્રાસ સાંકળી માટે બે ચરણ આપણે લઈએ. વિદ્યા ભણ્યો જે હ. અલ્પ વિરામ આવી ગયો, અલ્પ વિરામ આવી ગયો. આ પહેલું ચરણ. વિદ્યા ભણ્યો જે તેહ ઘેર વૈભવ રૂડો. લ્યો આ બીજું ચરણ. પહેલું ચરણ અને બીજું ચરણ. હવે જુઓ પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ ની અંદર શું હોય? તો કે ભાઈ પ્રાસ, જો સૌથી પહેલા તો પ્રાસ મળવો પડે. ક્યાં પ્રાસ મળવાનો? આંતર, વચ્ચે. એટલે કે પહેલા ચરણ છે એનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ, આ બંનેમાં પ્રાસ મળે. જો જે તે. ખ્યાલ આવે છે? જે હ તે હ છે. સમજાય છે? ખ્યાલ આવે છે? હજી એક ઉદાહરણ લખું છું, જોજો. તમે ધ્યાનથી સાંભળજો અથવા તો ધ્યાનથી જોજો. મહેતાજી નિશાએ આવ્યા લાવ્યા પ્રસાદને કર્યો ઓછો. ઘણી વખત અહીંયા આગળ શું લખે ખબર છે? મહેતાજી નિશાળે આવ્યા. નિશાળે નથી આવ્યા, નિશાએ આવ્યા. અને અહીંયા મહેતાજી એટલે શિક્ષકના અર્થમાં નથી કરવાનું, પણ અહીંયા મહેતાજી એટલે હોમ હવન જે કર્મકાંડ કરાવે ને એ પંડિતની વાત કરી છે કે એ નિશાએ આવ્યા એટલે રાત્રિના સમયે આવે છે, કે કથા કરવા ગયા છે ને રાત્રિના સમયે ઘરે પાછા આવે છે. લાવ્યા પ્રસાદને કર્યો ઓછો. ઓછો એટલે ઉત્સવ. પ્રસાદ ઘરે લાવ્યા એટલે બધા પ્રસાદની મિજબાની, જાણે ઉત્સવો કર્યો એમ બધા મિજબાની માંડી. હવે આની અંદર જો આ પહેલું ચરણ છે આખું, આ બીજું ચરણ છે. તો જો પહેલું ચરણ છે એનો છેલ્લો શબ્દ જુઓ અને બીજા ચરણનો પહેલો શબ્દ જુઓ. આવ્યા લાવ્યા, આ બંને વચ્ચે પ્રાસ મળે છે. જેવી રીતે આ બંને વચ્ચે પ્રાસ મળે છે. શું મળે છે? પ્રાસ. બરોબર છે? આવ્યા લાવ્યા, જે તે મળ્યો પ્રાસ. તો ટૂંકમાં આંતરપ્રાસ કહેવાય. પહેલું ચરણનું છેલ્લું અને બીજા ચરણનું પહેલું. ઘણી વખત જો આપણને ચરણ આમ આપ્યા હોય એટલે મેં બે રીતે લખ્યું, પહેલું ચરણ બીજું ચરણ આમ ઊભી આપ્યું. ઘણી વખત એક લાઈનમાં બે ચરણ આપી દે, તો આવી રીતના અંદર મળે. સમજાય છે?
હવે આની અંદર છે ને થોડુંક કરેક્શન આપણે એ કરવાનું કે કદાચ આપણે જો ધ્યાન રાખીએ અને જોજો સમજજો, હું લખું છું, પૂર એક અંધેરીને ગંડુ રાજા. પૂરી એક અંધેરીને ગંડુ રાજા. ગંડુ રાજા. અંધેરી નગરી દલપતરામ, બરોબર છે, એની પંક્તિ છે. ટકે શેર ભાજી ટકે શેર ખાજા. ટકે શેર ભાજી અને ટકે શેર ખાજા. હવે આ ટકે એટલે ટકા. પહેલાના સમયમાં જે પૈસા હતા ને એ ટકાના નામે ઓળખાતા. ચલણ આપણે કેમ રૂપિયા પૈસા કહીએ એમ ટકા કહેવાતા, બરોબર. હવે અહીંયા જુઓ, પહેલા ચરણ છે એનો છેલ્લો શબ્દ જુઓ રાજા, અને બીજા ચરણનો છેલ્લો શબ્દ જુઓ ખાજા. તો રાજા ને ખાજા અહીંયા પ્રાસ મળ્યો. તો આમાં જો પહેલા ચરણનો છેલ્લો અને બીજા ચરણનો પહેલામાં પ્રાસ મળતો તો આંતરપ્રાસ કહેતા. તો અહીંયા છેલ્લે પ્રાસ મળે તો અંત્યાનુપ્રાસ. અહીં તમારે નથી આવતો, અહીં તમારે ખાલી બે જ આવે છે, પણ આ તો હું તમને ખાલી માહિતી આપી દઉં. આ પ્રાસ સાંકળી આંતરપ્રાસ આવ્યું ને એટલે તમને ખબર પડે. અંત્યાનુપ્રાસ. અંત્યાનુપ્રાસ એટલે છેલ્લે પ્રાસ મળે, બરાબર છે. પણ આપણે આંતરપ્રાસ યાદ રાખશું. પહેલા ચરણનો છેલ્લો શબ્દ અને બીજા ચરણનો પહેલો શબ્દ છે, બરાબર છે, એ બંને વચ્ચે જ્યારે પ્રાસ મળે છે ત્યારે આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી કહેવાય, બરાબર છે. મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ. જો આવ્યા અને લાવ્યા, બરાબર છે. આવ્યા લાવ્યા. જાણી લે જગદીશ શીશ સદગુરુને નામી. જગદીશ શીશ, શીશ જગદીશ, ઈશ ઈશ શીશ પ્રાસ મેળો, બરોબર છે. તો એને આપણે કહેશું પ્રાસ સાંકળી. ક્લિયર? પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ. પ્રેમ પદાર્થ અમો પામીએ વામીએ જન્મ મરણ, બરોબર છે, જંજાળ. તો જો પામીએ વામીએ મેળો. વાપરીએ વિચારીને વાણી, પાણી પણ એમ જ વેતે વેતે. જો વાણી અને પાણી એ બંને આંતરપ્રાસ થયા, વચ્ચે પ્રાસ મળ્યો એટલે. ક્લિયર? તો આને કહેશું આપણે આંતરપ્રાસ અથવા તો પ્રાસ સાંકળી. હવે મિત્રો વાત કરીએ અર્થાલંકારની અંદર, બરોબર છે. અર્થાલંકારની વાત કરીએ તો અર્થાલંકારની વાત કરતા પહેલા આપણે બે ત્રણ શબ્દ છે એને સમજવા જરૂરી છે અર્થાલંકારની અંદર. જો આમાં બે ચાર શબ્દ લખ્યા છે મેં, ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દ. હવે ઉપમેય એટલે કોને કહેવાય? તો કે ભાઈ જેની સરખામણી કરવાની છે જે વસ્તુની. દાખલા તરીકે એક વાક્ય દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, બરાબર છે. જો સરસ મજાનું વાક્ય છે એ મેં અહીંયા આગળ લખ્યું છે. હવે આની અંદર જુઓ તમે, ખાસ સમજજો. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. હવે આમાં કોની સરખામણી કરીએ આપણે? તો કે ભાઈ દમયંતીના મુખની સરખામણી કરી. તો બરાબર, જેની સરખામણી આપણે કરીએ છીએ, બરાબર છે, એને કહેવાય ઉપમેય. જેની આપણે સરખામણી કરવાની છે એને કહેવાય ઉપમેય. જે પદાર્થ, વસ્તુ, વ્યક્તિ એને સરખાવવામાં આવે છે, જેની સરખામણી આપણે કરવાની છે એને ઉપમેય કહેવાય. હવે જેની સાથે સરખામણી કરવાની છે, દમયંતીના મુખની સરખામણી આપણે કોની હારે કરવાની છે? તો કે ભાઈ ચંદ્રની હારે કરવાની છે. સરખામણી ચંદ્રની હારે કરીએ આપણે તો એને કહેવાય ઉપમાન. ઉપમેય, ઉપમાન, બરોબર. હવે આની અંદર સાધારણ ધર્મ છે
એ આપણને આપ્યું નથી, પણ હું કદાચ એક ઉદાહરણ કહું કે ભાઈ કપિલ સચિન જેવું ક્રિકેટ રમે છે, તો સચિનની જેવું ક્રિકેટ રમવાની, તો બંને વચ્ચે સામાન્ય બાબત શું થઈ તો કે ભાઈ કપિલ અને સચિન બંને ક્રિકેટ રમે છે, સમજાય? તો ક્રિકેટ રમવું એ સાધારણ ધર્મ થયો. અને ઉપમાવાચક શબ્દ તો આ જેવું, સરખો, સમો, સમોવડી, આ બધા ઉપમાવાચક શબ્દો બને. આટલી વિગત છે ખાસ યાદ રાખવાની. ઉપમેય, ઉપમાન, ઉપમાવાચક શબ્દ અને સાધારણ ધર્મ, બરાબર છે. તો એની અંદર સૌથી પહેલો આપણે અલંકાર છે એ શીખશું. ઉપમા અલંકાર, ખાવાનો ઉપમા નહીં, ઉપમા. ઘણી વખત આપણે સિરિયલો જોતા હોય ને સ્ટાર પ્લસમાં, તો અનુપમા યાદ આવી જાય. રાતના 10 વાગે સિરિયલ આવે ને એ, બરાબર, એ અનુપમા નહીં, ઉપમા. અને એ ખાવાનો ઉપમા નહીં, પણ અર્થાલંકાર ઉપમા, બરાબર છે. તો ઉપમા અલંકાર એટલે શું થાય તો કે બે અલગ અલગ જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક સમાન ગુણધર્મને લઈ અને જ્યારે સરખામણી આપણે કરતા હોઈએ, સરખાવવામાં આવે છે, બરાબર છે. ઉપમેયની ઉપમાનની સાથે જ્યારે સરખામણી કરતા હોઈએ છીએ ત્યારે એને ઉપમા અલંકાર કહેવાય છે. ઉપમા અલંકારની અંદર જેવો, જેવી, જેવું, જેવા, સરખો, સમાન, સરીખું, સમો, સમોવડી, સમી, જેમ, જેવડું, જેવડો, પેઠે, સમણા, શોષા, માફક, આવા બધા ઉપમાવાચક શબ્દનો પ્રયોગ છે એ થતો હોય છે. ભમરા સમો આ ભમતો પવન, ભમરા સમો આ ભમતો પવન. હવે જો પવનની સરખામણી ભમરાની હારે કરી છે, સમૂહ છે ઉપમાવાચક શબ્દ આપ્યો છે. ભમરા સમો, ભમરાની જેમ આ પવન ભમે છે. સમજાય છે વાત? તેણે ખીટીએથી કાળી નાગણ જેવી તલવાર લીધી. તો ખીટીએથી કાળી નાગણ જેવી તલવાર, જેવી, જેવું આવ્યું, ઉપમા અલંકાર બને. સરખામણી, તલવારની સરખામણી કાળી નાગણની સાથે કરી, બરાબર છે. તો ઉપમા અલંકાર છે એ બને છે. ક્લિયર? સમજાય છે? કાળ સમોવડ તરંગ ઉપર ઉછળે આત્મનાવ. સમોવડ, સમોવડ શબ્દ છે જુઓ, સરખો, સમોવડ, સમા, આ બધા શબ્દ છે એ કેની અંદર વાપરવામાં આવે છે તો કે ઉપમા અલંકાર છે એની અંદર વાપરવામાં આવતો હોય છે. શિશુ સમાન ગણી સહદેવને, બાળકની સમાન. શિશુ સમાન, સમાન જો, સમાન, સરીખો, આ બધા ઉપમાવાચક શબ્દ છે એ હંમેશા કેના આવે? ઉપમા અલંકારના જ આવે છે. ક્લિયર? ઓકે. હવે વાત કરીએ રૂપક અલંકારની. તો રૂપક અલંકારની અંદર મિત્રો શું આવે છે તો કે ભાઈ રૂપક અલંકાર છે એની અંદર ઉપમેય અને ઉપમાનની સરખામણી કરતા હતા ને આપણે, પણ અહીંયા આગળ ઉપમેય અને ઉપમાન બંનેને એક ગણી નાખે છે. રૂપકની અંદર શું કરી નાખે છે? એક ગણી નાખે છે, બરાબર છે. એક ગણી નાખે છે, અભેદ દર્શાવે છે, બરાબર. દાખલા તરીકે દમયંતીનો મુખ ચંદ્ર શોભી રહ્યો છે. આપણે અહીંયા તો સરખામણી કરી હતી ચંદ્રની હારે. રૂપકની અંદર શું આવે? દમયંતીનો મુખ ચંદ્ર શોભી રહ્યો છે. હવે જો મુખ ચંદ્ર સીધું, બસ ચંદ્ર જ મુખ, એનું મુખ એ ચંદ્ર, બસ પૂરું થઈ ગયું, બરાબર છે. તો ઉપમેય અને ઉપમાન છે એને બેને એક ગણી નાખ્યા. દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડ, જો દુઃખના ઝાડ ઉગી ગયા. લ્યો, ઘણી વખત નિર્જીવ વસ્તુ પણ આની અંદર સજીવમાં હોય એવી રીતના બપોરે એક મોટું શિકારી કૂતરું છે, તો બપોરને શિકારી કૂતરાને બેને એક કરી નાખ્યું. સમજાય છે? બપોરે એક મોટું શિકારી કૂતરું છે. મુને લાગી પ્રેમની કટારી રે, પ્રેમની 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 રે. તો આમાં છે પ પ પ પ આવી ગયા તો વર્ણાનુપ્રાસ ન થઈ શકે, થઈ શકે, પણ આ શબ્દ અલંકારનું ઉદાહરણ આપણને આપ્યું છે. ઘણી વખત ઓપ્શનની અંદર છે એ આપણને આપ્યું હોય, બેમાંથી એક આપે તો લખી શકાય, બે આવી શકે એવું નથી. અલંકાર છે એ કોઈ ઉદાહરણ એક અલંકારમાં જ આવે, એક કરતાં વધારે અલંકારમાં પણ એ ઉદાહરણ આવી શકે, બરાબર છે. તો આવી રીતના આપણને
મનરૂપી ઘોડો જેનો વેગ નથી થોડો, તો હવે મનરૂપી ઘોડો, ઘોડાની સાથે મનને છે એ સરખાવી નાખ્યું. જીવન વાડી કરમાઈ ગઈ, તો આપણું જીવનને વાડીની સાથે સરખાવી દીધું. બરોબર છે. 100 બાણ રથીએ માર્યા ને શરીર કીધું ચાણી, શરીરને ચાણીની સાથે સરખાવી નાખ્યું. 100 બાણ રથીએ માર્યા ને શરીર કીધું ચાણી, કે શરીરને ચાણી કરી નાખ્યું. ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે. ચર્ચા અને લોકશાહીનું બંનેને એક સરખાવી દીધું છે. બરાબર છે. તો આવી રીતના આપણે જોઈએ છીએ કે ભાઈ ઉપમેય અને ઉપમાન બંનેને એકરૂપ ગણવામાં આવે. હવે આની અંદર સંભાવના હોય, કેમાં? ઉત્પ્રેક્ષાની અંદર, કે ભાઈ ઉપમેય અને ઉપમાન છે ને એ બે સમાન છે, એ ખાલી સંભાવના વ્યક્ત કરે છે, એટલે ઉત્પ્રેક્ષા. પણ ઉત્પ્રેક્ષા યાદ રાખવા માટે જાણે, રખે, શકે, ઓલમોસ્ટ, અને ક્યારેક ક્યારેક શું પણ આવી જાય. બરોબર. જાણે, રખે, શકે, શું, પણ આપણે 3 મોસ્ટ ઓફ યાદ રાખીએ. જાણે, રખે, શકે. જો વાક્યની અંદર આવા શબ્દનો ઉલ્લેખ કયો, ઉપમાવાચક શબ્દ આવો વાપરવામાં આવ્યા હોય તો સમજવાનું એ ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ક્લિયર? દાખલા તરીકે કોઈ પણ ઉદાહરણ આપણે જોઈએ તો તરત જ ખબર પડી જાય. ઝાખા ભૂરાગીરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષકાલે જલધી જલના હોય જાણે તરંગ. જો જાણે આવ્યું. એની પાતળી દેહલતા નાગણની જેમ જાણે ફૂફાડા મારતી ઊભી થઈ ગઈ. જાણે આવ્યું. જોજો, ખાસ સમજો. ખ્યાલ આવે છે? પ્રિયાનું મુખ તો જાણે ચંદ્ર, દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. હૈયું જાણે હિમાલય, હૈયું જાણે હિમાલય. કાયાના સરોવર જાણે હેલે ચડ્યા, કાયાના સરોવર જાણે હેલે ચડ્યા. જો આ શું વાળું એક ઉદાહરણ આપું. મુસાફર, અસંખ્ય મુસાફર, શું ટ્રેનને નહીં ચડ્યો હોય આફરો? મુસાફર, અસંખ્ય મુસાફર, શું ટ્રેનને ચડ્યો ન હોય આફરો? આમ સજીવારોપણની અંદર પણ આવી આપણને પૂછાતું નથી, એટલે અહીં શું આવે? ઉત્પ્રેક્ષાની અંદર આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. બરોબર છે. તો આવી રીતના જાણે, રખે, શકે, શું, આવા બધા શબ્દો છે એ એનો અંદર પ્રયોજતા હોય છે. બરોબર. ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર છે એ બનતો હોય છે. ક્લિયર? ઓકે. હવે આગળ વધીએ. જો આની અંદર ઉદાહરણ બીજા ઘણા આપ્યા છે. બરોબર છે. સાથે સાથે પણ બધાની અંદર જાણે વાળા જ છે, એટલે આપણે એમથી આગળ વધી જઈએ. વ્યતિરેક અલંકાર છે. વ્યતિરેક અલંકાર છે ને એની અંદર થોડીક આપણે પ્રસ્તાવના કરીએ. વ્યતિરેકની અંદર શું થાય ખબર છે? નામ એવું ગુણ છે. જો વ્યતિરેક છે ને એ ઉપમેય કરતા ઉપમાન છે ને એને ચડિયાતું કરી દે. વ્યતિરેકમાં શું થાય? ઉપમેય છે ને એની કરતા ઉપમાન ચડિયાતું, ઉપમેય કરતા ઉપમાન ચડિયાતું. એટલે એનો મતલબ શું થયો? ઉપમેય એટલે જેની સરખામણી કરવાની છે એ, અને જેની સાથે સરખામણી કરવાની છે એ. ઉપમાન કરતા ચડિયાતું કરી નાખે ઉપમેયને. બરોબર છે. હવે આમની અંદર ચડિયાતું કોણ આ હોય? ઉપમેય. સમજાય છે? એટલે સાહેબ ઉપમેય ઉપમાનમાં કઈ એમ ચપ્પો નથી પડતો, હરખું સમજાતું નથી. જો આ જ વાક્ય લઈ લે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. એમાં દમયંતીનું મુખ છે ને એ ઉપમેય છે, ચંદ્ર છે એ ઉપમાન છે. તો જેની આરે સરખામણી કરવાની છે ને, દાખલા તરીકે હું એમ કહું કે કોઈ વ્યક્તિનું કે ભાઈ સમીર આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવો સ્માર્ટ છે, તો હવે એની સરખામણી આઈન્સ્ટાઈનની સાથે કરી. પણ હું એમ કહું કે સમીર આઈન્સ્ટાઈન કરતા પણ વધારે સ્માર્ટ છે, તો જેની આરે સરખામણી કરી હતી એની કરતા પણ વધારે ચડિયાતું કરી નાખ્યું. સમજાય છે? ઉપમેયને ઉપમાન કરતા પણ ચડિયાતું કરી નાખે ત્યારે વ્યતિરેક અલંકાર બને. કયો અલંકાર બને? વ્યતિરેક અલંકાર છે એ બનતો હોય છે. હલકા તો પારેવાની પાંખથી હલકું એમ, અને મહાદેવથી મોટું આપી દીધું પાછું. સુદામાના વૈભવ આગળ કુબેર તે માત્ર, કુબેરની પાસે ધન સંપદા સૌથી વધારે હોય, હવે એની પાસે એને કીધું કુબેરને સુદામાની આગળ કાંઈ ન કહેવાય એમ. બરાબર છે. કુબેર તે માત્ર કોણ? એટલે વ્યતિરેક વધારે પડતો જ્યારે વર્ણન છે એ કરી નાખ્યું હોય છે. બરાબર છે. તો
એનો ઉલ્લેખ છે એ કરવામાં આવે છે. ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું જ્યારે ગણી નાખીએ, બરાબર છે. શુક્રાચાર્ય નામ તે મારું, હુંથી પામે અથવા તો હુંથી કાળ પામે બીકજે. શુક્રાચાર્ય નામ, મારું નામ શુક્રાચાર્ય, મારાથી કાળે બીવે. એમ વ્યતિરેક વધારે પડતા વખાણ કરી નાખ્યા. કાળ પણ મારાથી ડરે. અને છેલ્લે આવે છે અતિશયોક્તિ અલંકાર. હવે અતિશયોક્તિ અલંકાર એટલે ઉપમેયને ઉપમાન કરતા એટલું બધું ચડિયાતું ગણી નાખે ને કે ઉપમાન ને ઉપમેય ગળી જાય. એટલે માત્ર ને માત્ર ઉપમેય જ હોય, ઉપમાન આપણને ક્યાંય દેખાય જ નહીં, બરોબર છે. ઉપમાનનો લોપ કરી નાખે ઉપમેયનો, બરોબર. એ બધું જે તમે ગણો, ઉપમેય ઉપમાન જે ગણો એ બધું એક જ તે, બરોબર. એટલે ઉપમાન દ્વારા ઉપમેય છે એને ગળી જાય છે, ઉપમાન છે ઉપમેયને ગળી જાય છે, બે એક જ થઈ જાય, બરોબર. દાખલા તરીકે કાચે તે તાતણે હરિજીએ બાંધી. હવે આમાં જો ઉપમાન શું હતું? તાતણો. ઉપમેય શું હતું? પ્રેમ. પ્રેમ તો આમાં ક્યાંય આપ્યો જ નથી, સમજાય છે વાત? ઉપમેય ને ઉપમાન જ્યારે બંને એક જ ગણી લેવામાં આવે છે, બંને એક જ થઈ જાય, બરોબર. એ હતું કટક. ના ના, એ તો તલવારોનું અરણ્ય. તલવારોનું અરણ્ય, બસ પૂરું થઈ ગયું. કટક નહોતું પણ તલવારોનું અરણ્ય હતું. જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. બંને એક જ. પડતા પહેલા એના પ્રાણ નીકળી ગયા. લ્યો, પ્રાણ નીકળી ગયા. પડતા પહેલા એના પ્રાણ નીકળી ગયા. કોઈ હકીકતો હોય ને, ઘણી વખત જ્યારે વધારીને હકીકતને કહે ને ત્યારે પણ અતિશયોક્તિ અલંકાર છે એ વાપરવામાં આવતો હોય છે, બરોબર છે. સીમમાં આગ ઝરતી હતી, વૈશાખ મહિનો હતો. હવે જો વૈશાખ મહિનો હતો ને સીમમાં આગ ઝરતી, વધારે પડતું વખાણ ઓલું કરી નાખ્યું. આગ જાણે કેમ વરસતી હોય એમ વૈશાખ મહિનામાં. બપોરની વાત છે, સમજાય છે? તો અતિશયોક્તિ છે એની અંદર કે વધારે પડતા જ્યારે વખાણ પણ કરી નાખે અથવા તો ઉપમાન છે ને ઉપમેય છે એ ગળી જતા હોય છે, ઉપમેયને ગળી જાય, મતલબ એક જ આપે, ઉપમાન જ આપેલું હોય છે, બરોબર છે. ત્યારે અતિશયોક્તિ અલંકાર છે એ વાપરવામાં આવતો હોય છે. તો આવી રીતના શબ્દાલંકારની અંદર બે અલંકાર, વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અથવા તો પ્રાસ સાંકળી અથવા તો આંતરપ્રાસ. અર્થાલંકારની અંદર ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક અને અતિશયોક્તિ, બરોબર છે. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક અને અતિશયોક્તિ, જેની અંદર આપણે બે ત્રણ શબ્દોનો પણ પરિચય મેળવો. ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દો. ક્લિયર? ઓકે. તો ખાસ આ શબ્દ છે એ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે, વાક્ય છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ક્લિયર? ઓકે. તો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો રાખીએ છીએ. નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ પીરિયડમાં પાછા આપણે સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.